હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સૌને રાધે રાધે. ને આપણે પહોંચી ગયા હતા નરસિંહ તળાવે. લઈ લીધી છે આપણે પહેલાં ટિકિટ લીધા બાદ આપણે એન્ટ્રી કરી લીધી છે. ગાર્ડની ટિકિટ બતાવ્યા બાદ ચેકિંગ કરાવી લીધું છે. ચેકિંગ કરાવ્યા બાદ તમે જોઈ શકો છો, આ છે નરસિંહ મહેતા અને આ છે જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ. આ તમે જોઈ શકો છો. હું છું હિરેન અને હું તમને બતાવીશ કે કેવો અદ્ભુત નજારો છે નરસિંહ મહેતાનો. તમે કોઈએ વિઝિટ ના કરી હોય તો વિઝિટ કરી લેજો. અને તમે આગળ જોઈ શકો છો, જગ્યાએ જગ્યાએ લાઇટો અને બેસવાનો ઇંતજામ કરેલો છે. જો તમારે કોઈને આવવું હોય તો બેઝિઝક આવી શકો છો. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? તમે જોઈ શકો છો આગળ ગાઈસ, આ છે આપણું સ્ટેડિયમ. આ બાજુ આપણને સ્ટેડિયમ જોવા મળે છે. આપણે અહીંયા શાંતિથી બેસી શકીએ છીએ. ખૂબ જ સુંદર નજારો છે. આગળ તમે જોઈ શકો છો. નરસિંહ મહેતા તળાવ ખૂબ જ મોટું છે. અહીંથી વાં લગી સુધીનું જોવા મળે છે આપણને. તમારે બહુ ચાલવું પડશે. તમે જોઈ શકો છો ગાઈસ, ખૂબ જ મોટું જોવા મળે છે અને બધી જ જગ્યાએ લાઇટો, સૂચના અને સ્પીકરો ગોઠવેલા છે કે સ્વચ્છતા જાળવવી જોઈએ. શકો છો, આ માટે નાના બાળકો માટે ગાર્ડન બનાવેલું છે. આ સાઈડ ખૂબ જ ઊંડું જોવા મળે છે, જેથી તમારે તમારા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી તમારે સાવધાનીથી ચાલવું જોઈએ. આ બાજુ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. તળાવનું સમગ્ર પાણી અહીંથી નિકાલ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ બાજુ ખૂબ જ વિશાળ જગ્યા અને ગાર્ડન જોવા મળે છે. તમે જોઈ શકો છો. જો તમે કોઈએ વિઝિટ કરેલું હોય તળાવનું તો કોમેન્ટમાં જણાવજો. આ સાઈડ છે આપણો સેલ્ફી પોઈન્ટ. તમે જોઈ શકો છો ગાઈસ. આ સાઈડ આપણે એક બોર્ડ ઉપર સૂચના લખેલી છે કે તમારે સ્વચ્છતા જાળવવી જોઈએ. તમે જોઈ શકો છો, આ એક ફાઉન્ટેન છે નાનું. તેમાં ટાઈમિંગ સેટ કરેલું છે લાઇટોનો. જો કોઈને ખબર હોય કે શું ટાઈમિંગ છે અને કઈ કઈ રીતે થાય છે તો તમે કોમેન્ટમાં જણાવજો. આ બાજુ છે આપણું એક નાનું ગાર્ડન. તમે જોઈ શકો છો ગાઈસ. તમે જોઈ શકો છો, આ તો ગાઈસ એક નાનું જીમ છે. ત્યાં બાળકો રમવા માટે આવે છે. હેલો ગાઈસ, આપણે અંદરની તરફ જઈએ. આ શું છે? બધા એક્સરસાઇઝ કરતા હતા તો આપણે પણ એક્સરસાઇઝ કરી. ત્યારબાદ આપણે સાયકલ ચલાવી લીધી. ત્યારબાદ તમે જોઈ શકો છો, તમને ખબર હોય કે આ શું છે તો કોમેન્ટમાં જણાવજો. આ કચરા પેટી. क्या बात कर रहे हैं? આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં અને તમે જોઈ શકો છો ભાવેશભાઈ. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. તમે જોઈ શકો છો ભાવેશભાઈ તળાવનો મેપ જોઈ છે. આ શું ભાવેશભાઈ કંઈક ગોતે છે પણ કાંઈ મળતું નથી.